નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી. હું છું ખુશાલી. સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે મળી રહ્યા છે આપને જણાવી દઈએ. મહત્વના સમાચારની શરૂઆતમાં સામે આવી રહ્યા છે. બનાસકાંઠા સરહદ પર પાકિસ્તાની ઘૂસણખોર ઠાર કરાયો છે. BSFની ચેતવણી છતાં ઘૂસણખોરી કરતા પાકિસ્તાનીને ઠાર કરાયો છે. તારીખ 23 મેની રાત્રિએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. BSFના જવાનોએ શંકાસ્પદ વ્યક્તિને જોતા જ તેને ઠાર કર્યો છે. સમાચાર આપને જણાવી દઈએ. શંકાસ્પદ વ્યક્તિને ઠાર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા સરહદ પર પાકિસ્તાની ઘૂસણખોર ઠાર થયો છે. BSFની ચેતવણી છતાં તે ઘૂસણખોરી કરતા તેને ઠાર કરાયો છે. તારીખ 23 મેની રાત્રિની આ ઘટના છે. આપને જણાવી દઈએ, BSFે ચેતવણી આપી છતાં પણ ન માન્યો અને આખરે ઠાર થયો. બનાસકાંઠા સરહદ પર પાકિસ્તાની ઘૂસણખોર ઠાર કરવામાં આવ્યો છે. તારીખ 23 મેની રાત્રિએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. BSFના જવાનોએ શંકાસ્પદ વ્યક્તિને જોતા જ તેને માર્યો છે. બનાસકાંઠાની સરહદ પર પાકિસ્તાની ઘૂસણખોર ઠાર કરવામાં આવ્યો છે. એક તરફ જ્યારે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફરી એક વખત આ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. BSFના જવાનોએ શંકાસ્પદ વ્યક્તિને જોતા જ તેને ઠાર કર્યો છે. પાકિસ્તાની ઘૂસણખોર જે પ્રયાસ કરતો હતો ઘૂસણખોરીનો, જેને BSF જવાનોએ નાકામયાબ કર્યો છે અને આ વ્યક્તિને ઠાર કર્યો છે. જોતા જો કે ચેતવણી પણ આપવામાં આવી હતી છતાં તેણે માની ન હતી ને આખરે આ શંકાસ્પદ વ્યક્તિને જોતા જ ઠાર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા સરહદ પર આ ઘટના બનવા પામી છે. પાકિસ્તાની ઘૂસણખોર જેને ચેતવણી આપવામાં આવી છતાં પણ તે માન્યો નથી અને ઠાર થયો છે. સમાચાર આપણે જણાવી દઈએ. તારીખ 23 મેની રાત્રિએ ઘૂસણખોરીનો આ અજાણ્યા શખ્સે પ્રયાસ કર્યો હતો. ચેતવણી પણ આપવામાં આવી હતી. BSFના જવાનોએ ચેતવણી આપી હતી, જો કે તેણે સ્વીકારી ન હતી ને આખરે BSFના જવાનોએ આ શંકાસ્પદ વ્યક્તિને જોતા જ ઠાર કર્યો છે. કારણ કે સરહદ પર જે અત્યારે સિચ્યુએશન ચાલી રહી છે, પરિસ્થિતિ ચાલી રહી છે, તેને જોતા જ આ પગલું ભરવામાં આવ્યું હશે તે ચોક્કસથી કહી શકાય. 23 મેની રાત્રિએ ઘૂસણખોરીના પ્રયાસ કરવામાં આવ્યા હતા. વારંવાર નાપાક હરકતો કરવામાં આવતી હોય છે, તેમાંની એક હરકત કહી શકાય અને આખરે તે નાકામયાબ થઈ છે. ઘૂસણખોરી કરતા અટકાવ્યું છે. BSFના જવાનોએ આ શંકાસ્પદ વ્યક્તિને જોતા જ ઠાર કર્યો છે. બનાસકાંઠાની સરહદ પર પાકિસ્તાની ઘૂસણખોર ઠાર થયો છે. BSFે ચેતવણી આપી છતાં ઘૂસણખોરી કરતા પાકિસ્તાનીને ઠાર કરવામાં આવ્યો છે. તેને મારવામાં આવ્યો છે.